જય દ્વારકાધીશ. ભગવાનની વાતોમાં તમારું સ્વાગત છે. આજે આપણે સત્સંગ કરવાના છીએ પુરુષોત્તમ માસનું. પુરુષોત્તમ માસનું શાસ્ત્રોમાં ઘણું મહત્વ છે. અધિક માસ પુરુષોત્તમ માસ શા માટે કહેવાના અને અધિક માસ શા માટે ભગવાને નિર્માણ કર્યો? તો બોલો જય દ્વારકાધીશ. આ અધિક માસની અનેક કથાઓ પ્રચલિત છે. એમાંથી એક આ કથા ભગવાન નૃસિંહની સાથે જોડાયેલ છે. જ્યારે દૈત્યરાજ હિરણ્યકશ્યપુ અમર થવા માટે તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રકટ કર્યા હતા, ત્યારે હિરણ્યકશ્યપુએ વરદાનમાં માગ્યું હતું કે તમારી બનાવેલી કોઈ પણ પ્રાણીથી મારું મૃત્યુ ના થાય, ના મનુષ્યથી થાય, ના પશુથી, ના દેવતાથી, ના દૈત્યથી, ના ભીતર મરું, ના બહાર, ના અસ્ત્રથી, ના શસ્ત્રથી, ના તમે બનાવેલ 12 મહિનામાંથી, કે ના રાતે કે ના દિવસે, ના ધરતી પર કે ના આકાશ પર, તમારી બનાવેલી દુનિયામાંથી કોઈ પણ મારો સામનો ના કરી શકે. આ બધું તો તમને ખબર જ હશે. એવી રીતે ત્યારે બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. હિરણ્યકશ્યપુનો અત્યાચાર વધતો જાય છે. ભગવાને વિષ્ણુ ભક્ત પ્રહલાદને બચાવવા માટે ભગવાને અધિક માસ બનાવ્યો અને નૃસિંહ અવતાર ધારણ કરી 12 મહિનાને 13 મહિનામાં બદલીને ઉમરાની વચ્ચે દિયાથમે સંધ્યા ટાઈમે ભગવાન નૃસિંહે તેના નખથી હિરણ્યકશ્યપુનો વધ કર્યો. અને બધા મહિનાના એક દેવતા છે, પરંતુ આ અધિક માસના દેવતા બનવા માટે વિષ્ણુ ભગવાનને આગ્રહ કર્યો અને તેને પવિત્ર બનાવવા માટે કહ્યું. ત્યારે વિષ્ણુ ભગવાને આગ્રહ સ્વીકાર કરીને પોતાનું નામ આપ્યું પુરુષોત્તમ, અને ત્યારથી પુરુષોત્તમ માસ કહેવાના. એવી પણ માન્યતા છે કે અધિક માસના સ્વામી ના હોવાથી મલ માસ હોવાથી તેની નિંદા થવા લાગી, અને આ વાતનું દુઃખ લઈને મલ માસ વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાન તેમને ગોલોક ધામ લઈ ગયા અને કૃષ્ણ ભગવાને મલમાસની વ્યથા જાણીને તેને વરદાન આપ્યું કે આજથી હું તારો સ્વામી છું, મારા જેવા જ દિવ્ય ગુણ તારામાં સમાવેશ થશે અને તને મારું પુરુષોત્તમ નામ આપું છું. આજથી તને મલમાસની જગ્યાએ પુરુષોત્તમ માસ કહેવાશે. એટલે હર 3 વર્ષે તારું આગમન પર જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિથી દાન પુણ્ય ભક્તિભાવ કરશે તેને કેટલાય ગણું પુણ્ય મળશે. આવી રીતે અધિક માસને ધર્મ અને કર્મ માટે ઉપયોગી બનાવ્યા. એટલે તો આ મહિનામાં દાન, અનુષ્ઠાન, જપ, તપ, વ્રત નું વિશેષ મહત્વ છે. આ મહિનામાં લૌકિક કાર્ય વર્જિત છે, જેમ કે લગ્ન, વાસ્તુ, સગાઈ વગેરે ના કરવા જોઈએ. પણ તીર્થ સ્નાન, કથા, નામ જાપ વગેરેનું મહત્વ છે કે ધાર્મિક કાર્યનું અનેક ગણું ફળ મળે છે. અને બીજું કે પંચાગ અને કેલેન્ડરની ગણતરીના હિસાબે ચાંદ્રા માસના 354 દિવસ અને સૌરવ માસના 365 દિવસ હોય છે. એટલે આ બંને વર્ષોમાં 11 દિવસનું અંતર હોય છે. આ ફેર અંતર બરાબર થાય તેમજ ચાંદ્રા વર્ષ અને સૌરવ વર્ષનો મેળ બેસે એટલા માટે સ્થૂળ રૂપી 32 મહિના પછી એક માસ વધે છે. તે અધિક માસ માનવામાં આવે છે. જે મહિનામાં સૂર્યની સંક્રાંતિ નથી થતી તેને જ અધિક માસથી ઓળખવામાં આવે છે, જે દર 3 વર્ષે એકવાર બને છે. વાસ્તવમાં ઋતુચક્રની ગણતરી તેમજ ઋતુગત ઉત્સવોની પરંપરા જળવાઈ રહે તે માટે પણ અધિક માસની ગોઠવણી કરવામાં આવે છે. અધિક માસમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ વિશેષ વ્રત અને પુણ્યકારક કર્મો કરવામાં આવે છે. એટલે તેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. ભોળાનાથ અને ભગવાન વિષ્ણુની એક સાથે આરાધના કરવાનું પવિત્ર પર્વ એટલે પુરુષોત્તમ માસ, અધિક માસ. તો આ હતી અધિક માસ પુરુષોત્તમ માસની કથા. તો બોલો જય દ્વારકાધીશ. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, Hare Rama, Hare Rama, Rama Rama